गा सकूं आप मेहमानों का नगमा वो साज कहां से लाऊं, गा सकूं आप मेहमानों का नगमा वो साज कहां से लाऊं, सुना सकूं कुछ आपको वो अंदाज कहां से लाऊं, यूं तो चांद की तारीफ करना आसान है, कर सकूं आप मेहमानों की तारीफ वो अल्फाज कहां से लाऊं। આજે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીએ શું કરવું એના માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ ઉપસ્થિત પંચમહાલ જિલ્લાના એસપી સાહેબ ડોક્ટર હરેશ દુતાસ સાહેબ, પંચમહાલ જિલ્લા ડીવાયએસપી બિન્દ્રા જાડેજા સાહેબ અત્યારે હજી પધાર્યા નથી, આપણી સમાજના એમએસ ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર ફાયદા ગાજીભાઈ મેડમ, ડેપ્યુટી ડાયરેક્ટર આઈસીટી સેલ પારુલ યુનિવર્સિટીના ડોક્ટર સલમાન ગાજીભાઈ સાહેબ, આપણા શહેરના નામાંકિત અને જાણીતા ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી સાહેબ, તેમજ મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વડીલો, સ્નેહ વિશેષશ્રીઓ અને તમામ દર્શક મિત્રો, આપ સૌ પોતાનો અમૂલ્ય સમય ફાળવી આજના કારકિર્દી માર્ગદર્શન સેમિનારને સફળ અને ગૌરવશાળી બનાવવા અત્રે પધાર્યા, તે બદલ હું મારા વતી અને દારુસ લેવલ ખૈર તથા પોલીસ પરિવાર વતી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ડીવાયએસપી અત્રે પધાર્યા છે. तकदीर ने चाहा तकदीर ने बताया, तकदीर ने चाहा तकदीर ने बताया, तकदीर ने तुमको और हमको मिलाया, खुश नसीब थे हम या वो पल कि आप जैसे अनमोल मेहमानों से आज हमें मिलाया. फूल एक कोमलता प्रेम અને ભાવનાઓના હંમેશા પ્રતીક રહ્યા છે. આપણો આજનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ ભાવનાઓની નીપજ છે. મનની ઉર્મિઓને, મનની વાતોને, મનની ભાવનાઓને પુષ્પોમાં પરોવીને માનવંતા મહેમાનોનો સ્વાગત કરવાનો આ અમૂલ્ય અવસર છે. ત્યારે હું હાજી ફિરદોસ કોઠી સાહેબને વિનંતી કરીશ કે જેઓ પંચમહાલ એસપી ડોક્ટર હરેશ દુતાસ સાહેબનું પુષ્પગુંથી સ્વાગત કરશે. જેમ સૂરજની ઓળખાણ આપવાની જરૂર નથી, તેમજ સૂરજ એ તો તેના પ્રકાશથી જ પ્રખ્યાત છે, તેવી જ રીતે હાજી ફિરદોસ કોઠી સાહેબ પણ એમની પણ કોઈ ઓળખાણની મોહતાજ નથી, તેઓ પોતાના નિસ્વાર્થ કાર્યથી મશહૂર છે. ત્યારે હું હાજી ફિરદોસ કોઠી સાહેબને વિનંતી કરીશ કે જેઓ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. હાજી ફિરદોસ કોઠી સાહેબ. अस्सलाम वालेकुम. અત્રે સમારંભના મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર હરીશ દુતાસ સાહેબ, પંચમહાલ એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ, બિન્દ્રા સાહેબ અને અહીંથી પધારેલા તમામ મહાનુભાવોનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. આ જે આયોજન કરવામાં આવ્યું છે એ એક એજ્યુકેશન બાબતનું છે કે 10, 11, 12માં થયા પછી આગળની એજ્યુકેશન કેવી રીતે કરવું એના માટેનું માર્ગદર્શનનો આ સેમિનાર છે. આપ જે બી કંઈ અહીંયા પધાર્યા છો પબ્લિકમાંથી, જે બાળકો સારા માર્ક્સ લાયા છે એ તમામનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ સરસ ફિરદોસ હાજી કોઠી સાહેબ. અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા, આપના આગમનને વધાવવા અમારા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. अस्सलामु अलैकुम. હું થોડું કરેક્શન કરીશ. હું ડૉક્ટર નથી. I have my BTech degree in civil engineering from NIT Surat and I have done my master in structural engineering from Parul University. તો PhD મેં નથી કર્યું એટલે હું ડૉક્ટર નથી. આપણે આપણા ટોપિક પર આવી જઈએ. એ પહેલાં લિટલ બીટ મારો એક્સપિરિયન્સ હું તમને શેર કરી દઉં કે પારુલ યુનિવર્સિટીમાં હું લાસ્ટ 11 યર્સથી સર્વિસ આપું છું અને એમાં 5 યર્સ એઝ અ
આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ મેં સર્વ કર્યું છે પારુલ યુનિવર્સિટીમાં, અને છેલ્લા 6 વર્ષથી હું એઝ અ ડેપ્યુટી ડાયરેક્ટર આઈસીટી સેલ વર્ક કરું છું, જ્યાં અમારા યુનિવર્સિટીમાં 60,000 સ્ટુડન્ટનું લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અમે મેનેજ કરીએ છીએ. પ્લસ વડોદરા, ગોવા કેમ્પસ, રાજકોટ કેમ્પસ અને અમદાવાદ કેમ્પસ આ બધું મારા અંડરમાં એલએમએસ મેનેજમેન્ટ આ બધા કેમ્પસનું હું મેનેજ કરું છું. આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ કે 10 અને 12 પછી આપણે કેરિયરમાં કઈ ઓપોર્ચ્યુનિટી છે અને આપણે શું ચૂઝ કરવું જોઈએ. સો ઓપ્શન્સ ઘણા બધા અવેલેબલ છે, બધાને ખબર બી છે કે બેઝિક ઓપ્શન કયા છે, મેન કોર બ્રાન્ચ કઈ છે. ઓકે, મને પહેલે એક વાત ક્લિયર કરી દઉં, મને મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ છે અને મને એન્જિનિયરિંગ ઉપર બોલવા માટે કહ્યું છે 15 મિનિટ માટે, તો હું એન્જિનિયરિંગ પર વધારે ફોકસ કરીશ. ઓકે, સો બ્રાન્ચ બધાને મોસ્ટલી ખબર છે. આપણે મેન એ નક્કી કરવું છે કે આપણે ચૂઝ શું કરવું અને કઈ રીતે કરવું. જનરલી આપણો ફ્લો શું હોય છે કોઈ બી કેરિયર ચૂઝ કરવા માટે, કે આપણા સરાઉન્ડિંગમાં શું ચાલી રહ્યું છે, લોકો કઈ બ્રાન્ચ કયા કેરિયરમાં જઈ રહ્યા છે વધારે, આપણે જનરલી એમાં જતા હોઈએ છીએ. આપણા ફ્રેન્ડ સર્કલ શું ચૂઝ કરી રહ્યું છે એમાં આપણે જનરલી જતા હોઈએ છીએ. માર્કેટમાં અત્યારે જે ફિલ્ડમાં જોબ માર્કેટ વધારે દેખાય છે આપણે એને ચૂઝ કરીએ છીએ, બટ ઇટ ઇઝ નોટ અ કરેક્ટ વે. આપણે કરેક્ટ વે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારી જાતને ઓળખવી પડશે કે તમે કોણ છો અને તમને શેમાં ઇન્ટરેસ્ટ છે અને તમારું પેશન શું છે. ઓકે, સો ઇન્ટરેસ્ટ અને પેશન એ તમારે જોવું પડશે. જરૂરી નથી કે જે ટ્રેન્ડિંગમાં બ્રાન્ચ હોય એમાં જ તમારો ઇન્ટરેસ્ટ હોય અને તમે એ જ ચૂઝ કરો. એવી બ્રાન્ચમાં બી તમારો ઇન્ટરેસ્ટ હોઈ શકે છે જે ટ્રેન્ડિંગમાં ના હોય. સો તમારે જાણવું જરૂરી છે. દરેકનો કેરિયર પાથ અલગ હોય છે, દરેક માણસ અલગ અલગ રીતે બનેલો છે. તો તમારો ઇન્ટરેસ્ટ તમારે જાણવું જરૂરી છે. તમને મજા શેમાં આવે છે, કઈ પ્રકારનું કામ કરવા માટે તમને વધારે ગમે છે એ તમારે જાણવું જરૂરી છે. સેકન્ડ થિંગ, ખાલી ઇન્ટરેસ્ટથી કશું નહીં થાય કે તમને કોઈ વસ્તુમાં મજા આવે છે પણ એનું જો માર્કેટ નહીં હોય તો તમે આગળ નહીં વધી શકો. તો જોબ માર્કેટ મતલબ કે અત્યારે તમે એન્ટ્રી લો છો ત્યારનું માર્કેટ નહીં, બટ તમારે એ પ્રિડિક્ટ કરવું પડશે કે 4 વર્ષ પછી ડિગ્રી લઈને તમે બહાર નીકળશો ત્યારે શેનું માર્કેટ હશે અને એના માટે તમારે કયા એમાંથી એ જે માર્કેટ હશે એમાં તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે અને એ પ્રમાણે તમારે કેરિયર ચૂઝ કરવું પડશે. ઓકે, સો આ 2 પોઈન્ટ યાદ રાખજો કેરિયર ચૂઝ કરવા માટે તમારે શું કરવું જોઈએ. નાવ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે એક એવા યુગમાં એન્ટર થઈ ચૂક્યા છે જે પહેલે કોઈ વાર એ વસ્તુ થઈ નથી. આપણે એક યુગ હતો ટીવીનો, ટેલિવિઝનનો, એક યુગ હતો મોબાઈલનો, એક યુગ હતો ઇન્ટરનેટનો. હવે જે યુગમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છે અને બહુ સ્પીડથી આગળ વધી રહ્યા છે એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઓકે, સો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે અને કઈ રીતે એ તમારા કરિયરને અફેક્ટ કરશે, તમે એ વસ્તુ નહીં જાણો તો આવનારા સમયમાં તમે હશે કે તમારી ડિગ્રી તમારા માટે નકામી હશે. તો તમારે એ રીતે ડિગ્રી લેવી પડશે, એ લાઈનમાં જવું પડશે કે જે તમને આગળ જતા કામ આવે. સો સૌથી પહેલા હવે જોબ તમે રિસર્ચ કઈ રીતે કરશો. જરૂરી નથી કે તમે કેરિયર એ રીતના ચૂઝ કરો કે તમે આગળ જઈને નોકરી જ કરો. એન્ટરપ્રેન્યોરશિપ પણ તમે કરી શકો છો, બિઝનેસ કરી શકો છો તમારા જે ડિગ્રી લો છો એ ફિલ્ડમાં. તો આજે જે બી યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ યુનિવર્સિટી યા ગવર્મેન્ટ કોલેજોમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ મોટાભાગની યુનિવર્સિટીમાં છે જે તમને હેલ્પ કરશે તમારું એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરવા માટે, તમારા આઈડિયાને આગળ લઈ જવા માટે અને તમારા ફંડિંગ સુધી એ તમને હેલ્પ કરશે. જરૂરી નથી કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે એન્ટરપ્રેન્યોરશિપ માટે તમારી પાસે પૈસા હોય, બટ તમને યોગ્ય ઇન્વેસ્ટર સુધી પણ પહોંચાડી આપશે. તો આપણે ખાલી એ વસ્તુને ટાર્ગેટ ના કરીએ કે આપણને નોકરી સારી મળે, સારી સેલરી વાળી, એને જોઈને આપણે જોબ સિલેક્ટ કરીએ, બટ આપણે એને ફોકસ કરીએ કે આપણે એન્ટરપ્રેન્યોરશિપમાં પણ જઈએ, જેને નોકરીમાં પણ ઇન્ટરેસ્ટ હોય, ગવર્મેન્ટ જોબમાં ઇન્ટરેસ્ટ હોય, તો આપણે એ રીતના જોબ સર્ચ કરીએ. નાવ હાઉ ટુ સર્ચ અ જોબ. ઘણી બધી પોપ્યુલર વેબસાઇટ છે. ઓથેન્ટિક હું જેને કહીશ લિંક્ડઇન છે. લિંક્ડઇન ઉપર તમારું પ્રોફાઇલ ચોક્કસ હોવું જોઈએ. બીજી નોકરી.com અને ઘણી બધી જોબ સર્ચની વેબસાઇટ છે. આ તમારે ડિગ્રી લીધા પછી નથી કરવાનું. જોબ સર્ચ તમારે અત્યારે કરવાનું છે
બિફોર ચૂઝિંગ અ કેરિયર. હાઉ એ હું તમને કહીશ. સો લિંક્ડઇન પર તમે જે માન લો કે હું એક્ઝામ્પલ આપીશ કે સિવિલ એન્જિનિયરિંગમાં તમને જવું છે, તો એના રિલેટેડ જોબ્સ તમારે મલ્ટીનેશનલ કંપની, લોકલ કંપની અને એ બધામાં તમારે સર્ચ કરવી પડશે. અને એ જોબમાં અલગ અલગ પ્રોફાઇલ હશે. એ અલગ અલગ પ્રોફાઇલ માટે એ લોકો શું માગી રહ્યા છે એ તમારે પહેલા જોવું પડશે. ફર્સ્ટ કે ડિગ્રી માગશે એ લોકો, ક્વોલિફિકેશન માગશે, તો કઈ ક્વોલિફિકેશન માગશે એ તમારે રાઇટ ડાઉન કરવું પડશે કે આ ક્વોલિફિકેશન જોઈએ છે. સેકન્ડ થિંગ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ માગશે સ્કિલ સેટ. કયો સ્કિલ સેટ જોઈશે? સિવિલ એન્જિનિયરિંગમાં છો તો તમને લિસ્ટ ઓફ સોફ્ટવેર આપ્યા હશે કે આ બીમ સોફ્ટવેર છે, આ સ્ટેટ પ્રો છે, આ ઓટોકેડ છે, આ 2D આર્કિટેક્ટનો કોઈ સોફ્ટવેર છે, 3D આર્કિટેક્ટનો કોઈ સોફ્ટવેર છે, નંબર ઓફ સોફ્ટવેર આર ધેર. તો તમને લિસ્ટ આપ્યું હશે કે આ સ્કિલ તમારામાં હોવી જોઈએ. ઓકે, તો હવે તમને ખબર પડી કે આ કેરિયર મારે ચૂઝ કરવું છે, તો એ કેરિયર માટે મારા માટે આ ડિગ્રી હોવું જોઈએ અને આ મારી પાસે સ્કિલ સેટ હોવો જોઈએ. અને તમે યુટ્યુબ પર કે એઆઈ ની હેલ્પથી તમે એ પણ સર્ચ કરી શકો છો કે આ કેરિયરમાં કઈ રીતનું કામ કરવાનું હોય છે જે તમને ગમે છે કે નહીં. નાઉ યુ હેવ સિલેક્ટેડ યોર રોલ એન્ડ ડિગ્રી. You have took the admission in particular university. Now what to do? University માં એક લિમિટેડ સિલેબસ હશે. એ સિલેબસ તમને આગળ જતા તમને એમાં તમે એને ભણશો, એક્ઝામ આપશો અને તમે ડિગ્રી 4 વર્ષમાં 3 વર્ષમાં તમે ડિગ્રી લઈને બહાર નીકળી જશો. જનરલી શું થતું હોય છે, 80% સ્ટુડન્ટ જે ડિગ્રી લેતા હોય છે એ કઈ રીતે લે છે? ઇન્ડિયામાં જે વાત કરું, જે અમારો એક્સપિરિયન્સ છે, જે અમે જોયું છે, 80% સ્ટુડન્ટ એક્ઝામના 1 વીક પહેલા, 2 વીક પહેલા એને ગોખવામાં બેસે છે. એક્ઝામમાં જે લખવાના છે એ ક્વેશ્ચન વાંચે છે, ગોખે છે અને એક્ઝામમાં એને રાઇટ ડાઉન કરી દે છે અને એક્ઝામ પાસ થઈ જાય છે. કોઈની કેટી આવે છે પછી એને સોલ્વ કરી દે છે. આ રીતે ધક્કા મારી મારીને એન્જિનિયરિંગની ડિગ્રી લઈ લે છે. ઓકે, 20% લોકો એવા હોય છે કે સારી રીતે પહેલેથી વાંચે છે. એમાંથી બી 20માંથી 10% એવા હોય છે કે જેણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ લર્નિંગ કર્યું હોય છે. તો માર્કેટ આનું નથી, કંપનીને આ વસ્તુ જોઈતી નથી. એટલા માટે જ પછી એન્જિનિયરો રખડતા હોય છે અને એમને જોબ નથી મળતી. અને જોબ તો મળે છે પણ એવી જોબ મળે છે જે એમના લાયક નથી હોતી, એમની પ્રોફાઇલને મેચ નથી કરતી. ઓકે, સો આપણે પહેલા એ જોઈ લીધું કે કંપનીને શું જોઈએ છે, તો હવે એના પર મહેનત કરવાનું ચાલુ કરવું પડશે. તમારા વેકેશનમાં, તમારા સાઈડમાં જે બી ટાઈમ હોય, તમારે એ પર્ટિક્યુલર સ્કિલ્સના ક્લાસ કરવા પડશે કે પછી યુટ્યુબ પરથી શીખવું પડશે, વર્કશોપ એટેન્ડ કરવા પડશે, સેમિનાર એટેન્ડ કરવા પડશે, એ રિલેટેડ કંપનીમાં ઇન્ટર્નશીપ કરવી પડશે. ત્યારે તમે પ્રેક્ટિકલ સ્કિલ સેટ લઈને તૈયાર થશો જોબ માર્કેટ માટે. ઓકે, તમે જોબ માર્કેટ માટે તૈયાર થશો પછી તમે 4th યરમાં આવશો અને ઓટોમેટિકલી તમારા માટે જોબ તૈયાર હશે અગર તમે આ સ્ટેપ્સ ફોલો કર્યા હશે તો. કંપનીને જે જોઈએ છે એ તમારી પાસે હશે તો ચોક્કસ તમે એમાં આગળ વધશો. ઓકે, નાવ કમિંગ ટુ ધ બ્રાન્ચ. કઈ મેઇન બ્રાન્ચીસ છે? તો એન્જિનિયરિંગમાં કોર બ્રાન્ચીસ છે. સિવિલ એન્જિનિયરિંગ છે આપણી પાસે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. પણ અત્યારે બધા વાતો કરે છે કમ્પ્યુટરની, કમ્પ્યુટર આઈટી. અને એમાં પણ સાઈડમાં હવે AI/ML ની વાતો કરે છે, ડેટા સાયન્સની વાતો કરે છે. ઓકે, સો ફ્લો આપણો કમ્પ્યુટર આઈટી તરફ છે. બટ પાછું ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ કે જે કમ્પ્યુટર આઈટીમાં જાય છે અને અત્યારે એટલા બધા લોકો ડિગ્રી લઈને નીકળી રહ્યા છે પણ એકમાં પણ સ્કિલ નથી. ડિમાન્ડ છે કમ્પ્યુટર આઈટીની, પણ જે ડિમાન્ડ છે એ અલગ છે, જે ભણ્યા છો એ અલગ છે. ડિગ્રી લઈને નીકળો છો તો પણ બેઝિક કોડિંગ સ્કિલ નથી આવતી, અને કોડિંગ સ્કિલ બેઝિક નથી આવતી અને એ વસ્તુ AI ઓટોમેટિક કરી દે છે, તો તમારી અહીંયા કોઈ જરૂર કંપનીને છે નહીં. ઓકે, તો આ વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી પડશે. હું આગળ જતા તમને બતાવીશ કે AI તમારા કરિયરને કેવી રીતે ઇફેક્ટ કરશે. ઓકે, સો કમ્પ્યુટર આઈટી સારી બ્રાન્ચ છે, બટ એમાં તમને ઇન્ટરેસ્ટ હોય અને તમે પ્રોપર સ્કિલ સેટ અગર લઈને ચાલશો તો એ સારી બ્રાન્ચ છે. એમાં પછી મેં તમને બીજી બ્રાન્ચ કીધી AI/ML એન્ડ ડેટા સાયન્સ. ઓકે, આનું સ્પેશિયલાઇઝેશન હોય છે, પણ આ બ્રાન્ચ બહુ બધી યુનિવર્સિટીમાં તમને જોવા મળશે કે ડિગ્રી ઇન AI/ML, ડિગ્રી ઇન ડેટા સાયન્સ. ઓકે, બટ આ ઇન્ટ્રોડ્યુસ થયું છે 3-4 વર્ષમાં. ઇવન AI/ML તમે કહો કે 2 વર્ષમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે. ઘણી બધી યુનિવર્સિટીઝમાં તમને જોવા મળશે કે AI/ML ના એડમિશન થાય છે બીટેકમાં અને લોકો લે છે. તો એના પ્રોફેસરો ક્યાંથી આવ્યા? એ ભણાવે છે કોણ? AI/ML કરેલા છે પ્રોફેસરો? નો.
ઓકે, ઇટ્સ માર્કેટિંગ ગિમિક એન્ડ AIML એમને કહ્યું નથી, એ કમ્પ્યુટરના જે પ્રોફેસરો છે લર્ન કરીને તમને ભણાવે છે. અમુક IITs અને NITમાં AIML ના સારા પ્રોફેસરો છે, બાકી ઇન્ડિયામાં યુનિવર્સિટીઝમાં તમને AIML ના પ્રોફેસરો નહીં મળે. સો માય એડવાઇસ ઇઝ ટુ ટેક અ કોર બ્રાન્ચ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ તમે એમાં સ્પેશિયલાઇઝેશન કરો, આગળ જતા AIML માં માસ્ટર્સ કરો, સર્ટિફિકેશન્સ કરો, એ તમારી માટે સારું રહેશે. ઓકે, એન્ડ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ is electronics and communication. So India is heading towards the semiconductor mission 2. તમને ખબર હોય, ન્યૂઝમાં તમે જોતા હોય તો આપણી ગવર્મેન્ટ સેમિકન્ડક્ટર મિશન 2 તરફ જઈ રહી છે. આપણા ગુજરાતમાં બહુ મોટા મોટા હબ બની રહ્યા છે સેમિકન્ડક્ટરના, અને ફ્યુચરમાં આની સેમિકન્ડક્ટરની બહુ જ ડિમાન્ડ છે અને એમ્પ્લોયબિલિટી એના માટે બહુ ક્રિએટ થવાની છે. ઓકે, તો તમે જ્યારે નીકળશો ઓલરેડી એના માટે એમ્પ્લોયબિલિટી માટે જોબ્સ હશે. ઇલેક્ટ્રોનિક્સ હવે ટ્રેન્ડિંગમાં છે, બટ યુ હેવ ટુ ટેક કેર. તમારો ઇન્ટરેસ્ટ પણ એ વસ્તુમાં હોવો જોઈએ. તમારે જોવું પડશે કે ઇલેક્ટ્રોનિક્સની જે મોટી મોટી કંપની અત્યારે ઓપન થઈ છે, અત્યારે જે ચીપ ડિઝાઇનિંગનું કામ ચાલુ કર્યું છે, તો એમાં જે કામ થાય છે એ તમારા ઇન્ટરેસ્ટ સાથે મેચ થાય છે કે નહીં. થતું હોય તો તમે એમાં ચોક્કસ જઈ શકો છો. ડિપ્લોમા આફ્ટર 10th પણ તમે ઇલેક્ટ્રોનિક્સ કરી શકો છો, અને આફ્ટર 12th પણ તમે ઇલેક્ટ્રોનિક્સમાં એડમિશન લઈ શકો છો. પ્લસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પણ તમે જઈ શકો છો. એ કોર બ્રાન્ચ છે, એ પણ તમને આગળ જતા એમ્બેડેડ સિસ્ટમ છે, સેમિકન્ડક્ટર છે, એ બધામાં તમે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ તમે આગળ જઈ શકો છો. તો આ બે ફિલ્ડ છે, એમાં અત્યારે હાઈ ડિમાન્ડ છે. ઓકે, સિવિલ, મિકેનિકલ એ બધી ઓવરગ્રીન બ્રાન્ચ છે, મતલબ એવરેજ ચાલતી રહે છે, ના બહુ ડાઉન ના બહુ અપ, એવરેજ ચાલતી રહે છે. પણ એમાં બી અત્યારે શું છે, જનરલી આપણે ત્યાં સિવિલ એન્જિનિયરિંગ લોકો કરે છે, તો અહીંયા ને ત્યાં સાઇટ પર એઝ અ એન્જિનિયર જાય છે 15-20 હજારની જોબમાં. તમારે એ જોવાનું છે કે કોઈ ફિલ્ડ તમે પકડો છો, એમાં એન્ટ્રી લેવલ બેરિયર શું છે. તમે લોકલ સાઇટ પર, બિલ્ડરની સાઇટ પર જાઓ છો, એ ITI વાળાને બી ઊભો કરી દે છે, કોઈ અભણને બી ઊભો કરી દે છે. ઓકે, તો અહીંયા એન્ટ્રી લેવલ જે તમે કામ કરો છો કોઈ બી કરી લે છે, એન્જિનિયરનું કામ બી કરી લે છે, તો પછી એમાં એન્ટ્રી લેવલ બેરિયર આવી જાય છે, અને પછી ત્યાં તમારી સેલરી રિડ્યુસ થઈ જાય છે. તો તમારે સિવિલ એન્જિનિયરિંગમાં પછી એ જોવું પડે કે એમાં એન્ટ્રી લેવલ બેરિયર ક્યાં નથી. મોટી મોટી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, મોટી કન્સ્ટ્રક્શન કંપનીઝ છે, એમાં ઘણા બધા રોલ છે, જેમાં બિલિંગ એન્જિનિયર છે, ઓકે, એન્વાયરમેન્ટ એન્જિનિયર છે, જીઓ ટેકનિકલ એન્જિનિયર છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. એમાં તમે આગળ વધી શકો છો. બટ ઇન એવરી બ્રાન્ચ હું કોમન કહીશ, મિકેનિકલ, સિવિલ બધામાં AI ઇઝ મેન્ડેટરી નાઉ. ઓકે, સો પહેલા જે સિવિલ હતું, સ્ટ્રક્ચરલ ડિઝાઇન હતી. સ્ટ્રક્ચરલ ડિઝાઇન, તમારે બિલ્ડિંગ ડિઝાઇન કરવા છે, એના કોલમ, બીમ, તો એ તમે ખાલી ડિઝાઇન કરતા હતા. હવે AI ડિઝાઇન કરે છે. ઓકે, દરેક એરિયામાં AI ઇઝ મેન્ડેટરી. ઓકે, એક ક્લર્કનું કામ હોય છે. તમે માની લો કે અત્યારે કોમર્સ કરીને કોઈ નાની અમથી ફિલ્ડ કંપનીમાં તમે એઝ અ ક્લર્ક જોઈન થયા. ઓકે, તો કંપનીને હવે ક્લર્ક નથી જોઈતા. ક્લર્ક જોઈએ છે, પણ એવા ક્લર્ક જોઈએ છે જે AI પાસે કામ કરાવી શકે. તમે એક્સેલમાં કામ કરતા હતા, પાવર પોઈન્ટમાં કામ કરતા હતા, તમને આવડતું હતું, બરાબર. હવે કંપનીને એ નથી જોઈતું કે તમને એક્સેલ આવડે છે કે પાવર પોઈન્ટ આવડે છે. કંપનીને એ જોઈએ છે તમે તમારા ટાસ્ક એક્સેલ અને પાવર પોઈન્ટમાં કઈ રીતે તમે AI પાસે કરાવી શકો છો. એક કંપનીમાં માની લો કે 10 ક્લર્ક હતા, એની જગ્યાએ હવે એક જ ક્લર્કની જરૂર છે જે AI પાસે કામ કરાવી શકે. કંપની શું કરવા, પોતાના પૈસા બગાડે, જ્યારે આ ટેકનોલોજી માર્કેટમાં છે. તો તમારે અત્યારે સમજવું જોઈશે, પેનિક થવાની જરૂર નથી. જોબ ચેન્જ થઈ રહી છે, જોબ જતી નથી રહી, પણ ચેન્જ થઈ રહી છે, રૂલ ચેન્જ થઈ રહ્યા છે. જોબ હવે બધી AI સાથે આવી રહી છે. જેટલા બી માન લો કે સિવિલ એન્જિનિયરિંગના સોફ્ટવેર છે, મિકેનિકલના સોફ્ટવેર છે, બધામાં AI ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. ઓકે, સો એ સોફ્ટવેર હવે તમે ખાલી આને કમાન્ડ આપવાનો છે, તમારે એને કહેવાનું છે, તમારે એને સમજાવવાનું છે કે એને શું કરવાનું છે, પછી એ જાતે એનું કામ કરી શકશે. ઓકે, સો યુ હેવ ટુ લર્ન AI. અને AI પોતે એવી વસ્તુ છે એ જાતે પોતાને ડેવલપ કરી રહી છે, દિવસે દિવસે ઇમ્પ્રુવ થઈ રહી છે. સેકન્ડના પલકારામાં એ ઇમ્પ્રુવ થઈ રહી છે. તો એ દિવસે દિવસે બદલાતી રહેશે, અને કન્ટિન્યુઅસલી તમારે પણ એની સાથે બદલાવવું પડશે. નોટબુક LM નામ સાંભળ્યું છે કોઈએ? નોટબુક LM, આમાંથી કોઈએ? એનીબડી એલ્સ? નોટબુક LM? ઓકે, સો નોટબુક LM અત્યારે સારી સારી સ્કૂલોમાં છોકરાઓ બધા વાપરતા થઈ ગયા. તમારામાંથી એક બે ને ખબર છે, તો એ વસ્તુ ખબર હોવી જોઈએ તમને બધાને એઝ અ સ્ટુડન્ટ. પણ નોટબુક LM શું છે? લોકોને ચેટ GPT ખબર છે,
ગ્રોક ખબર છે, જે જનરલ એઆઈ પ્લેટફોર્મ છે અત્યારે ખબર છે, જેમિની ખબર છે, બટ નોટબુક LM શું છે, તમને સ્ટડી કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સોફ્ટવેર છે કે તમે એમાં કોઈ સોર્સ અપલોડ કરો છો. માની લો કે તમે તમારી 12th કેમિસ્ટ્રીની બુક અપલોડ કરી અને પછી તમે એને સવાલ પૂછ્યા કે મને આ વસ્તુ સમજાવો, તો એ તમને સારી રીતે ગ્રાફિક્સ સાથે તમને એ વસ્તુ સમજાવશે, એની પીપીટી બનાવી આપશે, એની ક્વિઝ બનાવી આપશે, તમને એનો ઓડિયો બનાવી આપશે કે તમે બાઇક પર જતા હોય એને સાંભળશો. તો લર્નિંગ હવે ઇઝી બની ગયું છે. લર્નિંગ હવે પહેલે જેવું કોમ્પ્લિકેટેડ નથી રહ્યું. પહેલે તમે પ્રોફેસરને કોઈ ક્વેશ્ચન કરતા ગભરાતા હતા કે આ એવું કહેશે કે તને બેઝિક પણ નથી આવડતું, તું આવા ક્વેશ્ચન પૂછે છે. એઆઈ તમને એવી વાતો નહીં કરે. તમને કશું નહીં આવડતું હોય તમે એને કહેશો મને નથી આવડતું, મને બેઝિક લેવલથી સમજાવો, મને એક લેમેન લેંગ્વેજથી સમજાવો, એ તમને સમજાવી દેશે. બરાબર? તો ઇટ્સ નોટ એન ઇશ્યુ, લર્નિંગ ઇઝ નોટ એન ઇશ્યુ. તમને આ સોફ્ટવેર ને આ બધી જ વસ્તુ શીખવા માટે નોટબુક LM અને એવા સોફ્ટવેર આવતા જશે, એ તમને હેલ્પ કરશે. ઓકે, સો તમારે એ વસ્તુ એડોપ્ટ કરતી રહેવી પડશે. બીજું હું AI માં આગળ વાત કરીશ, તો એમાં હું વાત કરીશ એજન્ટિક AI ની. સો વોટ ઇઝ એજન્ટિક AI? જનરલ જે AI હતું એ હવે જતું જાય છે, હવે એજન્ટિક AI આવ્યું. એજન્ટિક AI મતલબ એન્થ્રોપિક કંપની છે, એણે એક પોતાનું AI ડેવલપ કર્યું છે, ક્લાઉડ કોવર્કર. આ એક એજન્ટિક AI નો પ્રકાર છે. એવો આવું એજન્ટિક AI બધી ફિલ્ડ માટે પ્રિપેર થયું છે. માન લો કે MBBS હોય, મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, બધી ફિલ્ડ માટે અલગ અલગ એજન્ટો બન્યા છે. આ ક્લાઉડ કોવર્કર શું કરે છે એના માટે ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં. હું અહીંયા બેઠો છું, મારી ઓફિસમાં મારું કમ્પ્યુટર છે, એમાં મેં ક્લાઉડ કોવર્કર ઇન્સ્ટોલ કરેલું છે. અહીંયાથી હું કમાન્ડ આપું છું કે ભાઈ મારા ડેસ્કટોપ પર આ ફાઇલ હશે, એ આ પેલાને મેલ કરી દે, તો અહીંયાથી બેઠા બેઠા એ મેલ કરી દેશે. ઓકે, હું એને એમ કહીશ કે આ ડાઉનલોડ ફોલ્ડર છે, એમાં ફાઇલ આડી તેડી પડી છે, તું એને વ્યવસ્થિત ગોઠવી નાખ, તો અહીંયા બેઠા બેઠા એ ગોઠવી નાખશે. તો અમારું જે જનરલ AI હતું એ આપણે ટેક્સ્ટ નાખતા હતા અને આઉટપુટ આપતું હતું. એજન્ટિક AI માં આ ક્લાઉડ કોવર્કર છે, એ કામ કરે છે, એક એમ્પ્લોયી છે, જુનિયર એમ્પ્લોયી, એક ક્લર્ક છે, એ બેઠા બેઠા તમારું કામ કરે છે અને એ હજુ બેઝિક સ્ટેટસમાં છે. તમે નીકળશો ત્યારે તો ખબર નહીં શું હશે. દરેક મહિને આ વસ્તુ ચેન્જ થાય છે. તમે 4 વર્ષમાં નીકળશો અને તમે જો તમારું જે બુકિશ લેંગ્વેજ છે, જે તમારી એન્જિનિયરિંગની બુક છે એ વાંચીને બહાર નીકળ્યા હશો તો તમારા માટે માર્કેટ નહીં હોય. તમારે AI ને સાથે લઈને ચાલવું પડશે. ઓકે, સો આ જે બધી બ્રાન્ચ છે, મારો ઓવરવ્યુ એ છે કે મિકેનિકલ, સિવિલ એ બધી બ્રાન્ચ છે, તો એમાં તમારી સ્કિલ સેટ ડેવલપ કરો જે જોબમાં માગે છે અને સાથે AI ને ઇમ્પ્લિમેન્ટ કરો. ઓકે, એના સિવાય હું બીજી જે વાત કહીશ એ છે એગ્રીકલ્ચર. એક કોમન એક કહું છું તમને કે એન્જિનિયરિંગ સિવાય એક એગ્રીકલ્ચર પણ ઓપ્શન છે, તો એમાં પણ જોબ માર્કેટ અત્યારે ગ્રોઈંગ છે, સારું એવું છે અને એગ્રીકલ્ચરમાં બી બહુ સારા સ્કોપ છે. બીજી એક વસ્તુ કહીશ એ છે ડિજિટલ માર્કેટિંગ એન્ડ કન્ટેન્ટ ક્રિએટર. આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, લોકો આમાં જતા નથી. એકચ્યુઅલી કોઈ બી ફિલ્ડ પછી આમાં જઈ શકાય છે, એવું જરૂરી નથી કે એન્જિનિયરિંગ પછી જ જઈ શકાય. ડિજિટલ માર્કેટિંગ અને કન્ટેન્ટ ક્રિએટરમાં તમે જઈ શકો છો. કન્ટેન્ટ ક્રિએટર એટલે લોકોના મગજમાં એવું આવશે કે આ બધા રીલો બનાવે છે, એ ના, એની વાત નથી. કન્ટેન્ટ ક્રિએટરમાં બહુ બધી વસ્તુ આવે છે. પ્રોફેશનલ કન્ટેન્ટ તમે ક્રિએટ કરી શકો છો. ઓકે, તો પ્રોફેશનલ કન્ટેન્ટ તમે ક્રિએટ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગમાં તમે જો BBA અને MBA કર્યું હશે તો એમાં માર્કેટિંગ તમને પ્રિવિલેજ આપશે કે ડિજિટલ માર્કેટિંગમાં તમે સર્ચ એન્જિન રેન્કિંગમાં ઉપર લાવવા માટે હેલ્પ કરશે અને એનો બી બહુ મોટો આગળ જતા સ્કોપ છે. જોબ માર્કેટ બી બહુ મોટું છે અને એમાં પણ આજે કાલ AI ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. ઓકે, સો મારી પાસે ટાઈમની લિમિટ છે, મને ખાલી તમને ઓવરવ્યૂ આપવું હતું કે તમે કઈ રીતે ચૂઝ કરી શકો બ્રાન્ચની. ઓકે, મને તમારા બધાની ઇન્ટરેસ્ટ એ તો ખબર નથી, એ તમારે જ જાણવું પડશે. એના માટે બી તમે AI ની હેલ્પ લઈ શકો છો અને એની સાથે તમે વાત કરી શકો છો કે તમારો ઇન્ટરેસ્ટ શું છે અને તમારે શું કરવું છે. ઓકે, સો થેન્ક યુ all of you for your attention. If you want any help, you can I am here after session also, you can contact me. Thank you. ખૂબ સરસ. खुदी को कर बुलंद के इतना हर तकदीर से पहले, खुदी को कर बुलंद के इतना हर तकदीर से पहले, खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. हे मानव, તારી જાતને એટલો મહાન બનાવી દીજે કે જ્યારે અલ્લાહ ખુદા ભગવાનની સામે તારી ઉપસ્થિતિ થાય ત્યારે ઈશ્વર તને જ પૂછે કે તારી રજા શું છે.
dignitaries on the dais, respected SP sir, Madam, DSP Madam, all the dignitaries, it's very difficult to take all the names of the dais, ladies and gentlemen, and my very dear students. टॉपिक कुछ अजीब है. हर बार लेक्चर में बच्चों को मैं पढ़ाता हूँ. एक्चुअली आई शुड इंट्रोड्यूस माई सेल्फ. आई एम डॉक्टर जुबेर मामजी, प्रोफेसर इन होम्योपैथिक मेडिकल कॉलेज सावली, वर्क ट्वाइस थ्राइस और सो मेनी टाइम्स इन मेडिकल एडमिशन कमिटी इन गुजरात. So how to get admission in medicine, that is, but one thing is that before I speak something on career of medical science, कुछ ज़्यादा मेडिकल साइंस के एडमिशन के बारे में कुछ बोलूं इससे पहले कुछ अपना गोधरा का जो एटमॉस्फेयर उसके बारे में बहुत सारी बोलने की मेरे को आदत हो गई है. हर जगह आईपीएल, हर जगह सेल फोन, मस्जिदों में भी सेल फोन, मदरसों में भी सेल फोन और स्कूलों में भी सेल फोन. पता नहीं ये एडिक्शन ड्रग्स से भी ज्यादा हो गया है. और आज के जमाने में अगर कोई स्टूडेंट पढ़ना चाहे तो उसको एक ही चीज की जरूरत है. ओनली वन थिंग्स रिक्वायर्स टू बिकम अ गुड स्टूडेंट्स. एंड वंस यू कैन बिकम अ आइडियल स्टूडेंट्स, यू कैन बिकम अ आइडियल डॉक्टर, यू कैन बिकम अ आइडियल टीचर, और यू कैन बिकम व्हाट्सएवर थिंग्स यू ड्रीम्स इट आउट. और इसके लिए आपको एहसास कमतरी करने की बिल्कुल जरूरत नहीं है. इंफीरियरिटी कॉम्प्लेक्स इज नेवर बी अलाउड, एंड इट इज नॉट एट ऑल इन अवर इंडिया. द ग्रेट इंडिया इज गिविंग जस्टिफिकेशन टू एवरीबॉडी. एंड रिमेंबर, दिस कंट्री इज रनिंग बाय ब्यूरोक्रेसी, नॉट पॉलिटिशियंस. पॉलिटिशियंस जो करते वो करते रहते हैं. इनकी जो मेथड्स होती है दैट इज डिफरेंट थिंग्स. लेकिन आज तक इंडिया का इतिहास बना रखा है कि कंट्री हैज बीन रन बाय IAS, IPS एंड सो मेनी एडमिनिस्ट्रेटिव ऑफिसर. इफ यू हैव गॉट टू फाइंड इट आउट दैट एडमिनिस्ट्रेशन, वो है दरिया बहुत बड़ा है. फाइंड इट आउट. एंड हम में से कितने लोग, if you find it out that it's a biased mind, people are taking selection of it. It's not at all. You can find it out in cricket team, you can find it out in a football team, you can find it out from every caste, you can find it out. One thing is requires your quality, your performance. If you perform well, and one thing is छोटी सी स्टोरी कह के मैं मेडिकल साइंस के बारे में, तो व्हाट इज इंटरेस्ट. एक राजा था, राजा वाजा ने वांदरा बता हरखा जो है उसके दिमाग में एक घुस गई अंदर, एक पिन लग गई उसको. और पिन लगी तो ऐसी लगी कि अपना जो एरिया है उसमें किसी को कीमियो आवे. कीमियो मीन्स समथिंग व्हाट दैट सॉल्यूशन एंड सॉल्वेंट एंड सॉल्यूशन कंबाइंड टुगेदर मेक्स गोल्ड, सोना बन जाए. तो उन्हें वजीर को बुलाया, वजीर इधर आओ कि ये जो है ये कीमिया किसी को अपने आते हैं. वजीर ने क्या, मेरे को तो मालूम नहीं, मैं जाके प्रजा में जाके मैं तो सर्च इट आउट करूं, कि सर्च करूं कि किसी के पास है ये कीमिया कि जिसके पास वो सॉल्वेंट और सॉल्यूशन मिल जाए और इसमें से वो सोना बन जाए. तो वजीर ने सर्च आउट किया और इसमें से फाइंड आउट किया कि वो मार्केट में एक मस्क लेके पानी बनने वाला है ना, वो उसको कीमिया आवे. राजा ने बोला उसको पकड़ के लेके आओ इधर, कम विथ हिम. तो उसको पकड़ के लेके आए और उसको राजा ने बोला कि जी साहब आपको कीमिया आवे. हाउ डेयर यू स्पीक लाइक दैट. मेरे को कीमिया आता तो ये पानी में भरता, तो कि ये सीधी उंगली से घी नहीं निकलने वाला. राजा ने क्या, उसको दूसरे कुछ अलग रीत से उसको ट्रीट करना पड़ेगा. तो राजा ने ट्रीटमेंट शुरू किया. राजा ने 2 दिन के बाद वजीर को बोला, अब ये गद्दी आप संभालो, मैं जाता हूं. जाके वो आदमी कहाँ सोता है, कहाँ रहता है, क्या पीता है, क्या खाता है, किससे बात करता है. ही सर्च इट आउट ऑल दिस थिंग्स. और करने के बाद उसने पकड़ लिया. धीरे धीरे उसके नजदीक गया, नजदीक जाके उससे बातें करना शुरू किया. उसका मस्क लेके पानी बनना शुरू कर दिया. उसके घर जाके कि यार तू बहुत थक गया होगा, मैं तेरा पाँव दबा दूं, तेरे को अच्छा लग जाएगा. ऐसे करके उसको
उसके दिल लगी हो गई, दोनों की दिल लगी हुई. द मोमेंट ही गेट लव्स एंड प्लेस इन द हार्ट ऑफ दैट वर्कर, उसने किया, यार बताओ ने आप वो कीमिया जानते हैं? तो कि नहीं थोड़ा कुछ जानता हूं. ऐसा करते करते और ज्यादा उसको प्यार करते करते, कल जाके आप मर जाओगे, कीमिया की बात तो मेरे को बताओ. तो कीमिया की बात फिर बता दी. द मोमेंट ही लिसन दैट दिस सॉल्यूशन एंड सॉल्वेंट कंबाइन टुगेदर इट बिकम्स द गोल्ड. ये मिलने के बाद इसमें से सोना बनता है. इमीडिएटली दैट राजा हैज लेफ्ट द प्लेस एंड गोज टू, दिस इज कॉल्ड इंटरेस्ट. सब कुछ छोड़ दो और अपना तो किताबी इकरा से शुरू हुआ है. इकरा डजंट मीन ओनली दैट रिलीजियस एजुकेशन, वो इस्लामिक एजुकेशन नहीं है. वरना हरम को भी इंजीनियर की जरूरत है, हरम के इमाम को भी डॉक्टर की जरूरत है. और आप सब जानते हैं खाने पीने के लिए दुनिया के एजुकेशन की तो जरूरत है. एक छोटी सी बातों के लिए घर के अंदर एक पोछा लगाने वाली को अपने बुलाते हैं, अगर वो ठीक से काम नहीं करते, हर रोज के 20 रुपए देते हैं, कल मत आना ऐसा बोल देते हैं. तो फिर जब हमने काम ही लिया है तो वो काम छोड़ना क्या है और उसके लिए क्या सेक्रीफाइस की जरूरत है. जब आप सल्लल्लाहु अलैहि वसल्लम हिजरत करके मदीना गए तो सबसे पहले दुनियादारी की बात की है, सबसे पहले दुनियादारी की बात की है. और हमने तो कभी हम आवाज लगाते हैं कि हमने एक कंसेप्ट स्कूल शूरा एजुकेशन की लगाई है, तो आवाज लगाते हैं तो वहां फंडिंग का बहुत सारा प्रॉब्लम. लेकिन ऐसा नहीं कहता कि मस्जिदों में मदरसों में मत दो, वही मदरसे में भी इस्लामिक एजुकेशन पढ़ाना शुरू कर देना चाहिए. वही मस्जिदों में रीडिंग रूम होना जरूरी है. ये मस्जिदें खाली नमाज पढ़ने के लिए नहीं है. आप सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने में मस्जिद नबवी में जाके आप देखोगे कि दुनियावी प्रॉब्लम भी वहां सुलझाए जाते थे. और इनके प्रोग्राम में एक स्पेशल प्रोग्राम होता था कि लोगों की मदद करते थे. और बहुत बड़ी हदीस है कि अगर आप महान बनना चाहते, इफ यू वांट टू बिकम अ ग्रेट, अगर आप महान बनना चाहते हो तो लोगों को मदद करना शुरू कर दो. तो यही चीजें हैं. अब बात करते हैं मेडिकल एजुकेशन की. मेडिकल एजुकेशन में अपने ज्यादा कुछ करने का नहीं होता है. 11th-12th पास हो गए बी ग्रुप में और सब नीट के ऊपर. नीट का स्कोर अगर आपका अच्छा है, इफ इट इज अबाउट देन 600, देन यू विल गेट डायरेक्टली एडमिशन टू द मेडिकल कॉलेज. और इसमें कोई 1 रुपया भी खर्चा नहीं होता. जो 6-7 हजार रुपये फीस आपको ली जाती है, वो फीस भी तो बिल्कुल मामूली सी होती है और इसके ऊपर से स्कॉलरशिप गवर्नमेंट देती है. तो 1 साल के बाद आपको ऊपर से आपके पास पैसे बचेंगे. इफ द गर्ल्स इज देयर देन दे विल प्रोवाइड द फूड्स एंड एवरीथिंग, तो वो भी इनके घर में मिल जाएंगे. लेकिन कंडीशन ये है कि यू शुड स्कोर मोर देन 600. बिलो 600 आए तो फिर GMERS है. इसलिए मैं मेडिकल साइंस में बहुत ज्यादा अपने को धार मारने की जरूरत नहीं है. GMERS में 600 के नीचे जाएंगे तो उसमें कुछ 3.5 लाख रुपए जनरल कोटा के और 12 लाख रुपए मैनेजमेंट कोटा के होते हैं. इसके बाद जो आया, अगर इसमें भी नहीं मिला तो फिर सेल्फ फाइनेंस होता है. अगर आपकी पैसों की मींस फाइनेंशियल कंडीशन अच्छी है तो आप इसमें भी कर सकते हैं. लेकिन जो मेहनत से काम करते हैं, मेहनत से करते हैं, तो वो 600 वाला ही सबसे अच्छा है. खाने के लिए अच्छी होटल पकड़ते हैं, सब कुछ अच्छा अच्छा पकड़ते हैं. बल्कि इमाम भी ऐसा आपने पसंद करते हैं जो ज्यादा अच्छा पढ़ता हो. तो फिर पढ़ाई के लिए क्यों अपने इतने नीचे है वो समझ में नहीं आता. सेकंड थिंग्स आता है आयुष. आयुष में आयुर्वेदिक, होम्योपैथिक, यूनानी, ये सब चल रहे हैं. लेकिन दैट ऑल डिपेंड्स अपॉन योर स्कोर. स्कोर अगर अच्छा है तो आपको GQ में मिलेगा. GQ में 1.5 लाख रुपए. और अगर डायरेक्ट गवर्नमेंट में तो 6000 ही है. जो मेडिकल में फीस होती है वही फीस होती है. सॉल्व दिस थिंग. फिर भी अगर आपको किसी को गाइडेंस की जरूरत करे, आज भी आ जाओ. आफ्टर 10 o'clock एट माई क्लिनिक यू कैन कम. आई विल गाइड यू. मेनी ऑफ द टाइम्स मेनी स्टूडेंट कम्स टू मी, नाउ गाइडेड देम. बस यही है दुआ कि अल्लाह आपको सबको कामयाब करे. तमन्ना दर्द दिल की है तो कर खिदमत फकीरों की. तमन्ना दर्द दिल की है तो कर खिदमत फकीरों की. नहीं मिलता ये गोहर बात है बादशाह की जखीरों में. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. कि दाने खाक में मिलके गुले गुलजार होते हैं. अस्सलाम वालेकुम.
હવે હું MS ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન તથા IVF નિષ્ણાંત ડોક્ટર ફાયઝા ગાજીભાઈ મેડમને વિનંતી કરીશ કે જે રીતે તેઓ પેશન્ટની બીમારીના લક્ષણો મુજબ પેશન્ટને દવાની સાથે ડાયટ પ્લાન આપી તેઓને સ્વસ્થ કરવામાં સફળતા પ્રાપ્ત કરે છે, એવી જ રીતે આજના કાર્યક્રમમાં પણ ધોરણ 10 અને 12ના બાળકોને કારકિર્દી પ્લાન આપી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરે અને આવનાર સમયમાં તમારી જેમ મંચ પર ઘણી બધી દીકરીઓ બેસે અને આવનાર પેઢી માટે માર્ગદર્શક બને તે વિશે પોતાના વિચારો રજૂ કરશે. Assalamu alaikum everyone. Good evening all the teachers, respected SP Saab sir, Dudat sir, DYSP ma'am, Brinda Jadeja ma'am, and all the guests. સૌથી પહેલાં તો myself Dr. Faiza Hussain Ganjibai. I am an obstetrician and gynecologist working as assistant professor at Jimers Medical College Godhra and Civil Hospital, and soon to be a founder of Alpha Care Hospital, special interest in fertility. સૌથી પહેલાં તો આજે હું આજના જે પણ પ્રાઇઝ વિનર્સ છે જેના માટે આજે આપણે ઉપસ્થિત થયેલા છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન્સ મારા દિલથી. અને જે સ્ટુડન્ટ્સ આજે નથી સ્ટેજ પર એ લોકોને એક વાત કહીશ. હેલો હેલો Hello. That the prize is temporary, but the consistency makes a successful life. આજે હું અહીંયા ડૉક્ટર તરીકે ઊભી છું, પણ ઓનેસ્ટલી એક વાત કહીશ હું તમને કે સક્સેસ બહારથી જેટલું બ્યુટીફુલ લાગે છે એટલું એ બિલ્ડ કરવામાં એટલું ઇઝી નથી હોતું. પીપલ સી ધ વ્હાઇટ કોટ બટ દે ડોન્ટ સી ધ સ્લીપલેસ નાઇટ્સ ઓફ અસ એન્ડ આર પેરેન્ટ્સ. They will never see the years of struggle, pressure, sacrifices, failures, self-doubts, even exams, responsibilities, career pressure, expectation, societal pressure. પણ લાઈફે મને એક વસ્તુ શીખવાડી છે, સક્સેસફુલ પીપલ આર નોટ ધોઝ who never fail. They are the ones who never quit. ટુ માય ડિયર સ્ટુડન્ટ્સ 10th એન્ડ 12th સ્ટાન્ડર્ડ્સ, હું જાણું છું કે આ એજમાં બહુ જ પ્રેશર હોય છે. બોર્ડ એક્ઝામ્સ, કરિયર કન્ફ્યુઝન, એસ્પેશિયલી કમ્પેરિઝન્સ, સોશિયલ મીડિયા પ્રેશર, સોસાયટલ પ્રેશર, પેરેન્ટલ પ્રેશર, કમ્પેરિઝન્સ, અને ઉપરથી દરેક વ્યક્તિ આવીને તમને પૂછશે સાયન્સ લેવાનું છે, કોમર્સ લેવાનું છે, આર્ટ્સ લેવાનું છે, નીટમાં શું છે, માર્ક્સ કેટલા આવ્યા. બટ લિસન, યોર માર્ક્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. They are not your entire identity. Life is much bigger than this. મેં એવા પણ સ્ટુડન્ટ જોયા છે મારા સાથે, મારા ફ્રેન્ડ્સ, કે જે બહુ જ એવરેજ સ્ટુડન્ટ હતા અને એ લોકો આજે બહુ જ સક્સેસફુલ કરિયર અચીવ કર્યું છે. અને જે ઘણા રેન્કર્સ હતા એ લોકો ઘણીવાર લાઈફના ઘણા ફેઝિસમાં લોસ્ટ થઈ જતા હોય છે. તો જરૂરી નથી કે આજે જે સ્થાન પર તમે છો એ તમારું લાઈફ લોંગ એ રહેશે. Because real success depends on discipline, mindset, communication, confidence, consistency and emotional strength especially. And most importantly, every child is unique. કોઈ સ્ટડીઝમાં બ્રિલિયન્ટ હોય છે, કોઈ બિઝનેસ માઇન્ડ ધરાવે છે, કોઈ ક્રિએટિવિટીમાં સ્ટ્રોંગ હોય છે, તો કોઈ લીડરશિપની ક્વોલિટી ધરાવે છે. આજે ઘણા સ્ટુડન્ટ્સ હોય છે જે કરિયર સોસાયટીના પ્રેશરથી ડિસાઇડ કરે છે, એમના પેરેન્ટ્સના પ્રેશરથી નક્કી કરે છે. કરિયર ઇઝ નોટ ડિસાઇડેડ બાય પ્રેશર, ઇટ ઇઝ ડિસાઇડેડ બાય યોર પેશન, યોર હાર્ડ વર્ક, યોર કન્સિસ્ટન્સી. તમે શેમાં બેસ્ટ છો એનાથી કરિયર ડિસાઇડ થાય છે. એન્જિનિયર, ટીચર, એન્ટરપ્રેન્યોર, પોલીસ ઓફિસર, ડિઝાઇનર, બિઝનેસમેન, કન્ટેન્ટ ક્રિએટર, દરેક ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટીઝ અને રિસ્પેક્ટ છે. મહત્વની એક જ છે કે વોટ એવર ફિલ્ડ યુ ચૂઝ બીકમ સો ગુડ દેટ પીપલ રિમેમ્બર યોર વર્ક. આજની જનરેશન, એસ્પેશિયલી જેન્ઝીઝ, એવરીવન વોન્ટ્સ ઇન્સ્ટન્ટ સક્સેસ, ઇન્સ્ટન્ટ ફેમ, ઇન્સ્ટન્ટ મની, બટ ઇટ ઇઝ નોટ that
easy. Behind every successful person is a story that nobody saw or tell you. સ્ટ્રગલ આવે છે લાઈફમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રગલ તમને બ્રેક કરવા માટે નથી આવતું. ઇટ કમ્સ ટુ બિલ્ડ યોર પર્સનાલિટી. પ્રેશર ક્રિએટ્સ ડાયમંડ્સ. હું મારા લાઈફની સ્ટોરી કહું તો જ્યારે અમે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોઈએ છીએ ત્યારે અમારી 72 અવર્સ 72 અવર્સની ડ્યુટી હોય છે. અમને જમવાનું નથી મળતું, સૂવા માટે જગ્યા પણ નથી મળતી અને સારા ફાઇનાન્શિયલી સ્ટેબલ ઘરમાંથી હોવા છતાં પણ ત્યાં અમે એવી રીતે નથી રહી શકતા. પેશન્ટની બ્લડવાળી ચદ્દર હોય છે, એના પર ક્યારેક તમને 5 કે 10 મિનિટ સૂવા મળતું હોય તો પણ સૂતા હોય છે. ઇવન કોરોના કાળ દરમિયાન પણ જ્યારે અમારા રમઝાન ચાલતું હતું, રોઝા ચાલતા હતા, અમારા પાસે કંઈ ખાવા પીવાનું નહોતું હોતું. જ્યારે હું ઘરથી બહુ દૂર હતી તો પણ લાઈફમાં અમે ડિસાઈડ કરેલું હતું જે અમારો ગોલ છે એ અચીવ કરવા માટે જે પણ સ્ટ્રગલ્સ આવે છે એને ફેસ કરવા પડે છે. 3 things I want every student to remember. First is don't compare your journey with anyone else. સોશિયલ મીડિયા પર બધાના લાઈફ બહુ જ પરફેક્ટ લાગતા હોય છે, બટ ટ્રસ્ટ મી, nobody posts their failures, sacrifices. Second is your background does not decide your future, your habits do. Small daily discipline creates big success. Third is never stop learning. AI નો સમય છે, જેમ સલમાન સરે કીધું AI વિશે વધુ વિસ્તૃતમાં. કોમ્પિટિશનનો સમય છે, ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે, બટ સ્કિલ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એન્ડ પ્લીઝ ટેક કેર ઓફ યોર મેન્ટલ હેલ્થ ઓલ્સો. સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ આજના સ્ટુડન્ટ્સમાં ખૂબ જ વધી રહ્યું છે. અ હેલ્ધી માઇન્ડ પરફોર્મ્સ બેટર દેન અ સ્ટ્રેસ માઇન્ડ. અને એસ્પેશિયલી સ્ટુડન્ટ્સ કરતાં પણ વધારે પેરેન્ટ્સને હું કહીશ કે પ્લીઝ ડોન્ટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન એલ્સ and don't pressurize them to become something or someone. Help them become what they are capable of becoming. અને સ્ટુડન્ટ્સને પણ કહીશ, હંમેશા તમારા પેરેન્ટ્સનું રિસ્પેક્ટ કરો, તેમના સેક્રિફાઇસીસને સમજો. ઘણીવાર ઘણા પેરેન્ટ્સ પોતાના સપનાઓને છોડીને પોતાના બાળકનું ભવિષ્ય બનાવે છે. સો મે બી ટુડે યુ આર સિટિંગ ઇન ધ ઓડિયન્સ, but one day you might stand on the stage inspiring thousands. So dream big, stay focused, work hard in silence and never let one bad phase of your life decide your future. Your current situation is not your final destination. So thank you so much. And again congratulations to all the winners. May Allah bless you all with success, knowledge and beautiful life ahead. Thank you. આજના આ કરિયર ગાઈડન્સ રિલેટેડ જે પ્રોગ્રામનું આયોજન થયું છે તેમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ, મુસ્લિમ સમાજના વિવિધ અગ્રણીઓ, ફિલ્ડ એક્સપર્ટ્સ અને સ્કૂલ મેનેજમેન્ટ ટીમ, પ્રિન્સિપલ્સ એન્ડ એસોસિએટેડ સ્ટાફ અને અહીંયા મોટી માત્રામાં ઉપસ્થિત બાળકો, દીકરાઓ અને એમના પેરેન્ટ્સ. 10th અને 12th એ લાઈફનું બહુ મોટું માઇલસ્ટોન ગણવામાં આવે છે. જનરલી બાળકની સ્કૂલ ચાલુ થાય ને એટલે પહેલાં એવું કહેવામાં આવે કે 10th પાસ કરી દો પછી બધું સરસ થઈ જશે, બસ આટલું પડાવ પાર કરવાનો છે, બરાબર. પછી 10th પાસ થાય ને એટલે એવું કહેવામાં આવે કે હવે 12th કાઢી દો પછી લાઈફ સેટ છે, બરાબર. એક્સપિરિયન્સ કર્યું છે બધાએ. પછી હવે 12th પછી આજે આપણે એટલે અહીંયા ઉપસ્થિત થયા છીએ કે હવે નેક્સ્ટ વોટ, બરાબર. એના માટે તમને કહેવામાં આવશે ગ્રેજ્યુએશન કરી લો પછી બધું સેટ છે. એટલે લાઈફ ઇઝ ઓલ અબાઉટ સેટિંગ સચ માઇલસ્ટોન્સ. કારણ કે કેવું છે કે સ્ટ્રગલ્સ અને લાઈફનું લાઈફ લોંગ કનેક્શન છે. એટલે તમારે બસ આવા બીટ્સ એન્ડ પીસીસમાં કનેક્શન જોડતા કંઈક ચેઝ કરતા સ્પેન્ડ કરવાનું હોય છે. કારણ કે વન્સ યુ એન્ટર ઇન ટુ અ કરિયર ત્યાર પછી પણ ચેલેન્જીસ ચાલુ થાય છે, બરાબર. એટલે અમે જેમ કે 10th કરી દીધું, 12th કરી દીધું, ગ્રેજ્યુએશન કરી દીધું, પછી જોબ પણ લઈ લીધી, છતાં પણ હજી ચેલેન્જીસ તો ચાલુ જ હોય. એટલે સ્ટ્રગલ્સ નેવર એન્ડ.
એટલે એના માટે પ્રિપેર્ડ રહેવાનું. પણ હા, આવા નાના નાના માઇલસ્ટોન્સને ચેઝ કર્યા કરવાના. હવે 10th અને 12th પછી શું ઓપ્શન્સ હોય છે? 10th ના કેટલા સ્ટુડન્ટ્સ છે અહીંયા? ઓકે, અને ફિમેલ્સ બહુ સારી માત્રામાં છે. 12th ના ઓકે, 12th ના કમ્પેરેટિવલી ઓછા છે. 10th અને 12th પછી શું કરિયર ઓપ્શન્સ હોય છે એનું ઇનફ ગાઈડન્સ મારા ખ્યાલથી આપણને આપવામાં આવી ચૂક્યું છે, એટલે હું એનામાં બહુ ડિટેલિંગમાં નહીં જાઉં, પણ હું મારી પોતાની સ્ટોરી થોડી શેર કરીશ, અને કયા પર્પઝથી શેર કરી એ પાછળથી કહું છું. કે મારું 12th પછી મેં ગ્રેજ્યુએશનમાં ફાર્મસી કર્યું છે, બી ફાર્મસી, બેચલર્સ ઓફ ફાર્મસી, અને એના પછી MBA કર્યું. MBA કર્યા પછી મેં બેન્કિંગ સેક્ટરમાં જોબ કરી. હું બ્રાન્ચ મેનેજર હતી. 8 વર્ષ મેં જોબ કરી. 5-6 વર્ષ થયા એના પછી મને એવું ફીલ થયું કે એટલે જોબમાં જેમ કહ્યું ચેલેન્જીસ આવે તો એમાં મારે NPA અકાઉન્ટ્સ એના ડીલિંગ આવતા હતા, અને એના કારણે પછી સિવિલ સર્વન્ટ્સ ત્યાંના જે અમારા જિલ્લાના કલેક્ટર અને SP સાહેબ હતા એમને મળવાનું થતું હતું. એના પછી એવી ઈચ્છા થઈ કે આ કંઈક સારી સ્ટ્રીમ છે, આ બાજુ પરસ્યુ કરી શકાય. તો મારા કરિયરના ઓલમોસ્ટ ભણવાનું છોડ્યાના 8 વર્ષ પછી મેં ફરી તૈયારી ચાલુ કરી, અને એના પછી એક્ઝામ આપી, અને એના પછી હું અત્યારે આમાં છું DYSPમાં. આ મેં શેના માટે કહ્યું કે ઘણીવાર કેવું થતું હોય છે 10th 12th વખતે આપણી એજ અથવા આપણે એટલા મેચ્યોર નથી હોતા કે આપણને ખબર પડે વોટ ટુ ડુ. ઘણીવાર પેરેન્ટ્સનું અસિસ્ટન્સ લઈને કરી શકાતું હોય છે. ઘણીવાર એવું પણ હોય કે આપણને જે તે મોમેન્ટ પર એવું લાગતું હોય કે આ વસ્તુ આપણને ગમી રહી છે, બરાબર? તો કંઈ પણ ચોઇસીસ કરો છો, જસ્ટ સ્ટીક બાય ઇટ, અને આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ તમને એવું લાગે છે કે આ નહીં, કદાચ આના કરતાં આમાં પણ બેટર થઈ શકે છે, બરાબર? તો ડિટર્મિનેશન હોય તો તમે એ તરફ પણ શિફ્ટ કરી શકો છો. બિકોઝ આપણા લાઈફ લોંગ ઇન્ટરેસ્ટ અને જે ચોઇસીસ છે એ ડિફરન્ટ થયા કરવાની છે, ઇવોલ્વ થયા કરવાની છે. કારણ કે તમે તમારી ઉંમર વધે છે એમ એમ તમારું સરાઉન્ડિંગ ચેન્જ થાય છે, તમારા ઇન્ટરેસ્ટ ચેન્જ થાય છે, અને એના કારણે તમારી થોટ પ્રોસેસ બદલાશે. તો બની શકે છે અત્યારે તમે જે પણ ચોઇસીસ લો, ફ્યુચરમાં કદાચ આ પ્રકારના સિચ્યુએશન્સ આવે તો ઇટ ઇઝ વેરી નોર્મલ ટુ ચેન્જ કરિયર પાથ્સ અને ઓપ્ટ ફોર અ ન્યૂ પાથ, બરાબર? હવે સ્ટુડન્ટ્સ માટે મેં ઇનફ કહી દીધું, કારણ કે મેં જેમ કહ્યું એમ હું ટેકનિકાલિટીઝમાં બહુ નહીં જાઉં, કઈ સ્ટ્રીમ્સ ઓપ્શન્સ છે ને એ બધું. મારે ખાસ વાત કરવી છે પેરેન્ટ્સને. અહીંયા પેરેન્ટ્સ જે ઉપસ્થિત છે, કારણ કે મેં જનરલ અમારું ઓબ્ઝર્વેશન હોય છે અને અધરવાઇઝ પણ મને એવું જાણવા મળ્યું કે આપણા ત્યાં સ્કૂલ પછી ડ્રોપ આઉટ રેશિયો બહુ વધારે છે. એટલે કેવું થાય કે ખાલી ભણાવવા માટે સ્કૂલ પૂરતું આપણે ભણાવી લીધા, 10th કરાવી દીધું, 12th કરાવી દીધું, અને પછી આપણે ઇન્સિસ્ટ કરીએ છીએ કે હવે આપણું બાળક છે એટલું મોટું થઈ ગયું છે કે એ કોઈ બિઝનેસમાં જોઈન કરી શકે, બરાબર? અને અહીંયા મોટાભાગનું મુસ્લિમ કોમ્યુનિટી મારા ખ્યાલથી બિઝનેસમાં જ ઇન્વોલ્વ છે. બહુ રેર પર્સન્ટેજ છે કે જે એકેડેમિકલી જેમણે બહુ આગળ પરસ્યુ કર્યું હોય, અને આ સ્વાભાવિક પણ છે કારણ કે ઇઝી મનીનો ઓપ્શન ઓપન થઈ જાય છે ને, કે તમે જેવું કર્યું એના પછી તમે ક્યાંક કોઈ શોપમાં કે ક્યાંક કંઈ ઇન્ટર્નશીપની રીતે, અનઓફિશિયલ ઇન્ટર્નશીપ, લર્નિંગની રીતે તમે શીખવા લાગો અને પછી પોતાનું એક ચાલુ કરી દો. મારા ખ્યાલથી સિમલાનું આખું જે માર્કેટ છે આવી રીતે જ ઊભું થયું છે. ક્યારેક કોઈ એક સ્ટોર ચાલુ કર્યો હશે અને એમાંથી શીખતા આખું એ એરિયા હવે પ્રોબેબલી ગુજરાતનું સૌથી મોટું ઓટોમોબાઈલ્સ રિલેટેડ જે સેન્ટર હશે એને એમાં ગણતરી થતી હશે, બરાબર? એટલે ઇટ ઇઝ વેરી ગુડ કે તમે એવું કંઈ કરો, પણ એનું આઉટકમ શું છે તમારું? પછી એમાં જ તમારું લાઈફ સીમિત થઈ જાય છે, બરાબર? એના કરતાં એજ્યુકેશનથી શું ફરક પડે? બની શકે કે તમે ભણ્યા પછી પણ કદાચ એ જ બિઝનેસને ઓપ્ટ કરો, પણ એમાં તમે નવી ઓપોર્ચ્યુનિટીઝ વિચારી શકશો, કારણ કે એજ્યુકેશનના લીધે તમારું એક્સપોઝર વધશે, તમારા નેટવર્કમાં એક્સપાન્શન થશે, તમે કદાચ બની શકે છે કે તમારો બિઝનેસ છે એને એક્સપાન્ડ કરી શકો છો, એને ફિનાન્શિયલી અધરવાઇઝ સ્ટ્રેટેજિકલી કંઈક એવું કરી શકો છો, બરાબર? એટલે પેરેન્ટ્સને ખાસ વિનંતી છે કે બાળકને, સ્પેશિયલી બાળકને જ્યારે ભણવું હોય તો એને કોઈ પણ જગ્યાએ તમે રેઝિસ્ટ કરો એવું ના કરતા,
બાળકોને સપોર્ટ કરો, કારણ કે વસ્તુ 2-3 વર્ષની હોય છે. ઘણીવાર માસ્ટર્સ કરશે તો 4-5 વર્ષ થોડું કમાવાનું મોડું ચાલુ થશે, તો એનું રિટર્ન્સ જો એણે સારું એજ્યુકેશન લીધું હશે અને આગળ ક્યાંક સારી જગ્યાએ પ્લેસ થશે, કોઈ સારી બિઝનેસ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થશે, તો એનાથી ઘણું વધારે રિટર્ન્સ જનરેટ કરી શકશે. બરાબર? એટલે એ બાળકોને સપોર્ટ કરો. અને બીજું ખાસ ફિમેલ્સ માટે કહેવાનું કે થોડા સમય પહેલા એક પ્રોગ્રામ ઇકબાલ સ્કૂલમાં જ આયોજન કરવામાં આવેલું હતું વક્તૃત્વ સ્પર્ધાનું. એ કોમ્પિટિશનમાં હું આવી શકી નહોતી, પણ પાછળથી મેં જાણેલું કે એની જે ટોપર્સ નહીં, એટલે એમાં જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થયેલું એમાં જે ટોપ કરવાવાળી તમામ ફિમેલ્સ હતી. એટલે અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધોઝ ફિમેલ્સ. અને એ બતાવે છે કે આપણી જે દીકરીઓ છે કેટલી ટેલેન્ટેડ છે. બરાબર? પણ સમવેર આપણે બીકોઝ ઓફ સોસાયટલ નોર્મ્સ ક્યાંક એમનું ભણવાનું રોકીએ છીએ. એટલે એ ના કરવું જોઈએ, કારણ કે એક ભણેલી ફિમેલ હશે ને એના માટે એવું કહેવાય છે ને કે બાળકનું આખું જે નર્ચરિંગ છે એક ફિમેલ એની માતા કે દાદીમાં કે એમની સાથે થવાનું છે. મેલ્સ જનરલી અધર એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હોય છે, જે અર્નિંગ એક્ટિવિટીઝમાં. હવે તો ફિમેલ્સ પણ પેરેલલી એટલું જ સપોર્ટ કરતી હોય છે ફેમિલીને ફાઇનાન્શિયલી, છતાં નર્ચરિંગ સમવેર એવું છે કે એ માતાની જોબ છે. અને એ કિસ્સામાં જો તમારા ફિમેલ્સ ભણેલા હશે તો એ બાળકના ઉછેરમાં તમે સિગ્નિફિકન્ટ ડિફરન્સ જોઈ શકશો. અને એક્ઝામ્પલ આપવાની જરૂર નથી, ખાલી આસપાસ નજર ફેરવજો કે જે લોકો એજ્યુકેટેડ છે, સારા પોઝિશન્સ પર છે, અથવા પોઝિશન્સ પણ નહીં, ખાલી વેલ એજ્યુકેટેડ છે, એમના ચિલ્ડ્રનના અપબ્રિંગિંગમાં તમને ડિફરન્સ જોવા મળશે. બરાબર? અને સ્પેશિયલી આ એટલા માટે પણ કહેવાનું કે અમારા અહીંયા વિસ્તારમાં આપણે હમણાં જ એક પ્રશ્ન ઊભો થયેલો કે બાળકો છે ને જ્યારે કરિયર બાજુના ઓપ્શન્સ નથી સિલેક્ટ કરતા ત્યારે પછી શું થાય છે, ગ્રુપ 17-18 વર્ષની ઉંમરે આપણે ચાલુ કરી હતું અર્ન કરવાનું, પછી રાત્રે સરસ બેઠા છીએ બધા ભાઈબંધો મળીને, અને પછી રાત્રે અમારી પાસે કમ્પ્લેન્ટ્સ આવે કે આ લોકો બાઈકો લઈને નીકળ્યા છે અને અહીંયા આવું કંઈક કરે છે, ત્યાં કરે છે. બરાબર? હવે એમની ઉંમર એક તો એટલી નાની હોય ને કે આપણને એમ થાય કે આટલી એજ પર કંઈક એક્શન લેવા જઈએ ને આખી લાઈફનું પથારી ફરી જાય. એના કરતાં તમે એમને કોઈ કરિયરનું ડિરેક્શન આપો, કોઈ સારી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો કે જેથી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ ના થાય. અને બીજું, આગળના તમામ વક્તાઓએ પણ વાત કરી કે મોબાઈલનું એક ડિસ્ટ્રેક્શન્સ બહુ વધી ગયું છે. અત્યારે આપણી પાસે નોલેજ એટલું એક્સેસિબલ છે, પણ સમવેર આપણે એનું ફોનમાં બધું જ અવેલેબલ છે, પણ સમવેર આપણને આવડતું નથી કે એનો યુઝ કઈ રીતે કરવો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ચેટ જીપીટી ને એનું તમે કઈ રીતે કરિયર ગાઈડન્સ અથવા અધરવાઇઝ ઓલ્સો કઈ રીતે યુઝ કરી શકો છો એના વિશે બહુ સરસ માર્ગદર્શન આપ્યું. તો ઘરમાં થોડું એ પણ મોનિટરિંગ કરીએ કે બાળકો શું સોશિયલ મીડિયામાં એક્ટિવિટી કરે છે, જેથી કોઈ અનનેસેસરી અસામાજિક પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ ના થઈ જાય. હમણાં જે આપણે એક ગુનો નોંધાયો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, બરાબર, એ આખો એક સોશિયલ મીડિયા પોસ્ટથી ચાલુ થયો હતો. અને બહુ બધા લોકો એમાં એવા હતા કે ખાલી આ સોશિયલ મીડિયામાં ફોલો કરવાના લીધે એના માર્ગે દોરાઈને ત્યાં પહોંચ્યા. એટલે આપણું બહુ જરૂરી છે, કોમ્યુનિટીની એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણું બાળક એક સારી ડિરેક્શનમાં એક સારું નાગરિક બને અને દેશના વિકાસમાં પણ કોન્ટ્રીબ્યુશન કરે, એક સિવિલાઇઝ્ડ પર્સન બને ને તો પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમામને વિનંતી છે કે કરિયર માટે ધ્યાન આપો અને ખાસ કરીને બાળકોને સપોર્ટ કરો. અને અહીંયા જે ફિમેલ્સ છે એમને તમામને કહીશ, કોઈને એવું લાગતું હોય કે આગળ ભણવું છે પણ પેરેન્ટ્સનો સપોર્ટ નથી, તો તમે મારા સુધી પણ સંપર્ક કરી શકો છો. તમારા પેરેન્ટ્સનું ગાઈડન્સ કાઉન્સિલિંગ કરવું હશે હું કરી આપીશ. બરાબર? એટલે ફીલ ફ્રી, પણ પોતાના ડ્રીમ્સ, પોતાના એસ્પિરેશન્સને કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. અને બસ છેલ્લે બધાને કહીશ કે ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર. સરસ ઓપ્શન્સ સિલેક્ટ કરો, લાઈફ ઇઝ વેરી લોંગ, અને ખૂબ ખૂબ પ્રગતિ કરો. વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ મેડમ
મેડમ માટે તેમજ તમામ ફિમેલ માટે એટલું જ કહીશ કે ન સમજો કમજોર ઉन्हें वो खाकी वर्दी में नारी है, न समझो कमजोर उन्हें वो खाकी वर्दी में नारी है, घर और फर्ज दोनों निभाती है, हिम्मत की वो धारी है, रक्षक बनकर खड़ी है जो वो भारत माँ की दुलारी है। पंचमा આજના આ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના માર્ગદર્શન સેમિનારમાં અહીં ઉપસ્થિત મંચસ્થ આગેવાનો, સામે બેઠેલા માતાઓ, બાળકો, વડીલો, આજનો જે આ સેમિનાર છે એમ ઘણા બધા આપણા પ્રોફેસર સાહેબે કીધું, એક પ્રિન્સિપાલ સાહેબે કીધું, ડોક્ટર મેડમે કીધું, અમારા ડીવાયએસપી શ્રીએ કીધું આપને. તો હું એમાં થોડું ઘણું એડિશન કરવા માંગીશ કે તમારા બાળકને શું બનવું છે એ સૌથી પહેલા તમારા બાળકને પૂછજો. તમે નક્કી નહીં કરી લેતા કે તમારા બાળકને તમારે શું બનાવવું છે, કારણ કે તમે તમારા વિચાર પ્રમાણે તમારા બાળકને કહેશો કે બાળક આ બનશે, પણ જો તમારું બાળકને ફાવતું જ નહીં હોય, એમાં એને ઇન્ટરેસ્ટ ન હોય, તો એ પછી પેલા એક મૂવી જેવું થશે. શું હતું મૂવીનું નામ? 3 ઇડિયટ્સ જેવું, કે ભાઈ એના માતા પિતા એનું એડમિશન લેવડાવી લીધું એને, પણ એને પોતાને ઇન્ટરેસ્ટ જ નથી અંદર, તો પછી કઈ રીતે આગળ વધશે? કારણ કે તમને બધાને ખબર છે કે જે વિષય આપણા રસનો વિષય હોય એ આપણને જો આપવામાં આવે તો આપણે ખૂબ જ સારી રીતે, ખૂબ જ એકાગ્રતાપૂર્વક એમાં કામ કરી શકીએ છીએ. એટલે જો આપણા માથે થોપવામાં આવે તો એ આપણે એમાં સફળ થઈ પણ શકીએ અને ન પણ થઈ શકીએ. તો અત્યારનું જે બાળક છે, અત્યારે 12મા ધોરણમાં જે બાળક પાસ થયું છે, એના બાળકની ઉંમર 17 વર્ષ છે. હવે 17 વર્ષની ઉંમરે એને આખી જિંદગી એને શું કરવાનું છે નક્કી કરવાનું છે. કારણ કે સાયન્સ લેશે, કોમર્સ લેશે, એ ગ્રુપ લેશે, બી ગ્રુપ લેશે, એ આર્ટ્સમાં પણ જઈ શકે છે, એ કયું ફિલ્ડ ચૂઝ કરે છે એ એને અત્યારે નક્કી કરવાનું છે. તો માતા પિતા એને ગાઈડ કરી શકે કે બેટા તું, તારો શોખનો વિષય કયો છે, તું આ કર, તું આ કર. એના શિક્ષકો છે એમને પણ ખબર હોય કે ભાઈ આ બાળકનો કયું પાસું સ્ટ્રોંગ છે, કયું પાસું નબળું છે, તો એ પણ બાળકને ગાઈડ કરી શકે. તો એ બાળકને જેમાં ઈચ્છા હોય એ તમારા ગાઈડન્સથી એમાં જો આગળ વધે તો ખૂબ એના માટે સારું થશે. તમને હું મારું ઉદાહરણ આપું તો હું ધોરણ 12માં હું ફેલ થયેલો હતો, બરાબર. ધોરણ 12માં કેમેસ્ટ્રીમાં હું ફેલ થયેલો હતો. તો એવું નહીં ઈચ્છવાનું કે આપણા મા બાપને શું પસંદ છે, કારણ જેમ અત્યારે ઘણા મા બાપ કહેતા હશે કે ભાઈ કોમર્સ લેવાય, ના લેવાય, સાયન્સ જ લેવાય, કોમર્સ લેવું સારું ના કહેવાય, પણ એવું નહીં માનવાનું. અત્યારે ઘણા બધા પ્રોફેસર સાહેબે કીધું કે ઘણા બધા ફિલ્ડ એવા છે કે તમે એમાં શું જોઈએ છે કંપનીને એ તમે આપશો તો તમારી ડિમાન્ડ વધશે, બરાબર. તમે એન્જિનિયર બની ગયા છો, અત્યારે કોઈ એવું ફિલ્ડ છે કે માનો સિવિલ એન્જિનિયર, તો તમને જે એક્સપેક્ટેશન હશે તમારી સેલરીની, કે તમને જે ગ્રોથની એક્સપેક્ટેશન હશે એ તમારું એ ફિલ્ડમાં ન પણ થઈ શકે. બની શકે કે તમે સિવિલ એન્જિનિયરિંગ કરીને તમે આર્કિટેક્ટમાં જાઓ, એમાં તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કરો તો પાછો તમારો ગ્રોથ વધી જાય. તો માર્કેટને શું જોઈએ છે એ તમારે આપવું પડશે. બીજું, અત્યારે ઘણા બધા એવા કોર્સ છે ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે, ઇન્ડો જર્મન ટૂલ્સ, કે માનો કે કોઈ ફેમિલી એવું છે કે જેની આર્થિક કન્ડિશન એવી નથી કે બાળકને વધારે ફી ભરી અને ભણાવી શકે, તો એના માટે એમની પાસે ઇન્ડો જર્મન ટૂલ્સના ઘણા બધા એવા કોર્સ છે કે જે તમને તાત્કાલિક નોકરી આપે અને સારા પગારની નોકરી આપે. આપને બધાને ખબર છે કે જેમ હમણાં બૃંદાએ કીધું કે આ સિમલા એક વિસ્તાર કેવો ડેવલપ થઈ ગયો છે, કદાચ આખા ગુજરાતનો મોટામાં મોટો વિસ્તાર હશે ઓટોમોબાઈલ ક્ષેત્રનો. તો એવું જ અત્યારે એક ઉભરતું ક્ષેત્ર છે ડ્રોનનું ક્ષેત્ર, વિડીયોગ્રાફીનું ક્ષેત્ર. અત્યારે દરેક લોકો નાની મોટી દરેક પ્રસંગમાં વિડીયોગ્રાફી કરાવતા હોય છે. અમે જ અમારી પોલીસની વિડીયોગ્રાફી કરાવીએ કોઈ પણ પ્રસંગે તો એક વ્યક્તિને અમે 4000 રૂપિયા આપીએ અને પર કલાક એને 400 રૂપિયાનો અમે ઓવરટાઈમ આપીએ. તો જો અત્યારે ડ્રોન ક્ષેત્રમાં પણ આપણી ભારત સરકાર ઘણી બધી મદદ કરી રહી છે. તો જો તમે ડ્રોન ઓપરેટર બનાવો તો મહિને ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયાનો પગાર તમે એમાં મેળવી શકો છો. તો જો કોઈ બાળકની પરિસ્થિતિ નબળી હોય, એ સાયન્સમાં ભણતું હોય, એન્જિનિયરિંગમાં જાય કે મેડિકલમાં જાય, સાથે પોતાનો કોર્સ આવો કરી લે તો જ્યારે પણ એને ટાઈમ મળે તો એ પોતાનો પોકેટ મની પણ અંદરથી એ કાઢી શકે. તો આવા ઘણા બધા ક્ષેત્રો છે, જો બાળકો એને સાથે સાથે ચૂઝ કરે તો એનું ભણવાનું પણ થઈ શકે અને એના ફેમિલીને પોતે સપોર્ટ પણ કરી શકે. કદાચ જો હું ખોટો ન હોઉં તો મેં વચ્ચે ગુજરાત યુનિવર્સિટીનું કંઈ વાંચેલું હતું કે ત્યાં ડ્યુઅલ ડિગ્રી થાય છે. સાહેબ સાચી વાત છે? ડ્યુઅલ ડિગ્રી. તો જો બાળકો ડ્યુઅલ ડિગ્રી લે તો ઘણી વખત બાળકને કદાચ કોઈ કન્ફ્યુઝન હોય તો અત્યારે એક ડિગ્રી લે અને સાથે સાથે બીજી ડિગ્રીનો કોર્સ પણ કરે, તો જ્યારે ગ્રેજ્યુએશન કરે તો પોતાના મનમાં કોઈ પણ પ્રકારની શંકા હોય તો
તો એ 3 વર્ષ કે 4 વર્ષ ગ્રેજ્યુએશનના ફેલ ન જાય, જ્યારે એને જો ડ્યુઅલ ડિગ્રીનો કોર્સ કરેલો હોય તો. બીજું, જીવનમાં હંમેશા સંઘર્ષ તો રહેવાનો જ છે. તમે 10મું પૂરું કરી લીધું પછી 12મું આવશે, 12મું પૂરું કરી લીધું પછી કોલેજ આવશે. જો તમે સરકારી નોકરી માટે કોઈ પ્રયત્ન કરતા છો, જેવો કે આઈએએસ કે આઈપીએસ કે જીપીએસસી, તો મારે દરેક વાલીને વિનંતી છે કે તમે તમારા બાળકને ઓછામાં ઓછા 5 વર્ષ આપજો તૈયારી કરવા માટે. તમે એવું ના વિચારતા કે તમારું બાળક કે જીપીએસસી નું ફોર્મ ભરી દીધું કે યુપીએસસી નું ફોર્મ ભરી દીધું એના 2 વર્ષમાં તમને પરિણામ આપશે. કારણ કે આ પરીક્ષાનું જે સાયકલ ચાલુ થાય ને, કોર્સમાં ફોર્મ ભરવાથી લઈ અને એનું ઇન્ટરવ્યુ લઈને એની જે રિઝલ્ટ બહાર પડે છે એ જ ઓછામાં ઓછું 18 થી 24 મહિના સુધીનું હોય છે. તો તમારું બાળક કમસે કમ 2 કે 3 વર્ષ ટ્રાય કરશે તો એને ઓછામાં ઓછા 5 વર્ષ તમે આપજો, કે જેથી કરીને તમે જો એને એ કરાવવા માંગતા હોય તો એ સારી રીતે તૈયારી કરી શકે. અને જો તમે ફક્ત ને ફક્ત 2 વર્ષ આપવા માંગતા હોય તો એ બાળકોનો કદાચ સમય વેસ્ટ પણ થઈ શકે. તો એ બાળકને પૂછજો કે એને શેમાં જવું છે, શું કરવું છે, એ પ્રમાણે એને આગળ આપજો. અને સાથે સાથે બીજો કોઈ એવો કોર્સ પણ કરાવજો જેથી કરીને એને કેરિયરમાં બીજી રીતે પણ ઉપયોગી થઈ શકે. બીજું, આપણે સમાજ વિશે વાત કરીએ કે જો સમાજમાં ભણેલા ગણેલા લોકો હોય ને તો સમાજમાં અમુક પ્રકારના ગુનાઓ ઘણા બધા ઓછા થઈ જાય છે. આપણી બધાની સામે જો એક જમીન પરથી ઊભા થયેલા દેશો હોય તો ગલ્ફ કન્ટ્રીને તમે 1960નું પિક્ચર જોજો. તમે બધા આજે ઇન્ટરનેટ વાપરો છો, મોબાઈલ વાપરો છો, કે ગલ્ફ કન્ટ્રીની 1960માં 1965માં સ્થિતિ શું હતી ને આજે એ લોકો ક્યાં છે, એ લોકોનું એજ્યુકેશન ક્યાં છે, એના સમાજે કેવી પ્રગતિ કરી છે. બરાબર? તો જો સમાજમાં એજ્યુકેશન હશે તો હંમેશા કોઈ પણ સમાજને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. આપણા ગુજરાતમાં જ ઘણા બધા એવા સમાજો છે કે જે લોકોએ માસ માઇગ્રેશન કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયેલા છે અને પોતાના સમાજને કોઈ એવું આર્થિક પ્રદાન નહોતું અને અત્યારે જુઓ તો સમાજમાં એનું ખૂબ ઘણું બધું મોટું આર્થિક પ્રદાન છે. તો એવી રીતે એક સમાજ તરીકે પણ આપણે આપણા દેશને આગળ લઈ જવા માટે કોઈ પણ એક સમાજ જો આગળ સમાજ મહેનત કરે, ખાલી એક જ સમાજ મહેનત કરે તો ન થાય. એટલે આપણે બધાએ ભેગા મળીને મહેનત કરવાની છે અને એમાં તમારો અને અમારો બધાનો જ આપણે સાથ સહકાર જોઈએ. બીજું, આપણે સમાજમાં બાળકો ભણે, પણ જો બાળકો ભણવાની સાથે સાથે એક સારા નાગરિક તરીકેની ફરજ પણ આપણે નિભાવવી જોઈએ. આપણા દેશને જો ફોરેન કન્ટ્રી સાથે કોઈ વસ્તુ ડિવાઈડ કરતી હોય કે વિદેશમાં અને આપણા દેશમાં શું ફરક છે, તો ફક્ત ને ફક્ત સિવિક સેન્સ. જો સિવિક સેન્સ આપણા દેશમાં આવી જાય તો આપણા દેશનું ઘણું બધું માનવ બળ બચી જાય. આપણે બધા જે ટ્રાફિકના માટે કે નાના મોટા કોઈના પણ મેનેજ કરવા માટે જે માણસો ઉભા રાખે છે એ ન કરવા પડે અને પોતાની ફરજ અદા કરે તો ઘણા બધા લોકોનો જીવ પણ બચી જાય. તો આજના તકે અહીંયા અમને બોલાવી અને જે સામાજિક કાર્યક્રમમાં અમને એક મંચ પ્રદાન પાડ્યો, અમારો એક વિચાર કહેવાનો મોકો આપ્યો, એના માટે અહીંના સામાજિક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા જે વડીલો છે પોતાના બાળકોને લાવ્યા છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. कानून की ताकत और हौसलों का बाज है, कानून की ताकत और हौसलों का बाज है, वो कोई आम इंसान नहीं, शहर के एसपी साहब खास हैं. उनके रहते अमन चैन से सोता है पूरा शहर, वो कड़क अंदाज और ईमानदार के ताज हैं. સૌપ્રથમ તો જે પંચમહાલ પોલીસ તંત્ર છે એ પંચમહાલ પોલીસ તંત્ર તરફથી અવારનવાર શાળાઓના ઉપક્રમે કાર્યક્રમો થાય છે. નજીકના ભૂતકાળમાં પણ જ્યારે પોલીસ મહાનિરીક્ષક આદરણીય મોરબી શ્રી અસારી સાહેબ અહીંયા પંચમહાલ રેન્જમાં હતા ત્યારે એમને અને ડીવાયએસપી એનવી પટેલ સાહેબ અને એસપી શ્રી સોલંકી સાહેબ તેઓએ ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ જે સિવિલ હોસ્પિટલની સામે આવેલી છે ત્યાંના પટાંગણમાં 2 કાર્યક્રમો કર્યા હતા અને ખૂબ સફળ રહ્યા હતા. આજે પણ યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. અને એ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોના સબ્જેક્ટમાં એક તો વક્તૃત્વ સ્પર્ધા રાખી હતી અને એ વક્તૃત્વ સ્પર્ધામાં અત્યારે જ મેડમે જેમ ડીવાયએસપી મેડમે જે કહ્યું એ પ્રમાણે એમાં જે દીકરી ફર્સ્ટ આવી હતી એ જ અત્યારે આપણે ઇકબાલ યુનિયન હાઈસ્કૂલની સાયન્સ સ્ટ્રીમની વિદ્યાર્થીની જે જિલ્લામાં ફર્સ્ટ આવેલ છે અને એ વક્તૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ આવી હતી. એ ખાતુડા બીબી આયશા. અને તમે કદાચ પેપરમાં સમાચારમાં વાંચ્યું હશે, ન્યૂઝ પણ આવ્યા હતા કે એ 2 ભાઈઓ છે કે જે પાનના ગલ્લા ચલાવે છે અને એમની જ 2ની દીકરીઓ એ ટોપર્સ છે. તો
આવ્યા જે સામાન્ય કુટુંબમાંથી પણ આપણને લાગે કે બાળકો આવે છે, પરંતુ ખરેખર તેઓ ખૂબ મહેનત કરતા હોય છે. તો પંચમહાલ પોલીસ તંત્ર તરફથી અવારનવાર આ જે કાર્યક્રમો થાય છે, એમાં જે સબ્જેક્ટ હતો વક્તૃત્વ સ્પર્ધાનો, તો એમાં કન્યા કેળવણીને લગતા વિષય હતા, પછી ટ્રાફિક નિયમનને લગતા વિષય હતા, અને સમાજ સુધારણાને લગતા જે સામાજિક કુરિવાજો છે એને દૂર કરવા માટે. અને તે વખતે ડીવાયએસપી એનવી પટેલ સાહેબે શાળામાં આવીને પોતે માર્ગદર્શન આપતા હતા, અને એમને વિદ્યાર્થીઓને અમારી હાજરીમાં જે કંઈ ટિપ્સ આપી એ પ્રમાણે અમે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન કરી, અને એમાં ધી ઇકબાલ હાઈસ્કૂલ ગોધરાની જે વિદ્યાર્થીની છે અને વિદ્યાર્થીઓ પણ એવો રેન્કર્સ બન્યા હતા. તો આ તબક્કે હું સૌથી પહેલાં તો એ કાર્યક્રમો જે કર્યા હતા એમનો પણ એ આયોજકો અને ઇકબાલ યુનિયનના ઉપક્રમે કર્યું હતું, એટલા માટે હું ખાસ વિશેષ એમનો આભાર વ્યક્ત કરું છું. આ જે કાર્યક્રમો છે એમાં બીજો કાર્યક્રમ હતો ટ્રાફિક નિયમન માટેની રેલી. અત્યારે તમે જુઓ કે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. ખરેખર આ કારકિર્દી માર્ગદર્શનનો સેમિનાર છે, હું બે ત્રણ મિનિટ એના વિશે પણ તમને કહીશ. પણ ટ્રાફિકની જે સમસ્યા છે એના માટે પણ પોલીસ તંત્ર ખૂબ સજાગ છે અત્યારે. તો તંત્ર જ્યારે સજાગ છે તો ઇટ્સ અવર ડ્યુટી ટુ કોઓપરેટ ધેમ. એમને આપણે સહકાર આપવો એ આપણી ફરજ બને છે, નૈતિક ફરજ બને છે, કે જેથી કરીને અકસ્માતો પણ નિવારી શકાય. તો એના ઉપર પણ એક કાર્યક્રમ કર્યો, એ પણ અત્યારે યુટ્યુબ ઉપર જોવા મળી શકે છે. અને આ તમામ જે કાર્યક્રમો કરવામાં આવે એના સિવાય પણ શાળાએ પણ ઘણા બધા વિડીયોઝ કર્યા કે જે નેશનલ લેવલ ઉપર નામના પામેલા છે, કે જે પાઠ્યપુસ્તકને લગતા પણ વિડીયો હતા. અને એ વિડીયો જે છે એ અમારી શાળાના એક સંનિષ્ઠ શિક્ષક છે પછી રાધીભાઈ સાહેબ, કે જેઓ ઇંગ્લિશના ટીચર છે અને તેઓ ઉર્દુમાં પણ ઘણી બધી રચનાઓ કરી શકે છે. તો ઇંગ્લિશ અને હિન્દી અને મિશ્રિત આ જે વિડીયો છે અમે વાયરલ કર્યા. આ તમામ શ્રેય એમને અને આપણી સમક્ષ રૂબરૂ બેઠેલ છે આજે અત્યારે કેમેરાગ્રાફી સિનેમેટોગ્રાફી કરી રહ્યા છે આમિરભાઈ, આમિર સ્ટુડિયો જે ચલાવે છે, એમના અથાગ પરિશ્રમને કારણે થયું છે. અને ખરેખર એમને અમારી શાળાને જે નામના અપાવી છે એ બિલકુલ બેમિસાલ છે. અત્યાર સુધી ક્યારેય પણ અમારી પાસે જ્યારે આવ્યા ત્યારે ક્યારેય એમને એમની સામેથી કોઈ પણ પ્રકારનું રેમ્યુનેશન માગ્યું નથી. અમે ખુશીથી કદાચ આપ્યા હોય, બાકી આવા વિડીયો કરવામાં હજારો રૂપિયા ખર્ચ થતા હોય છે. તો આ તબક્કે હું આમિરભાઈનો પણ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અત્યારે જે કાર્યક્રમ થઈ રહ્યો છે કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ, કેરિયર ગાઈડન્સ ઇન સ્કૂલ્સ ઓલ્સો, શાળાઓ જે છે એમાં પણ અવારનવાર આ કાર્યક્રમો યોજાતા હોય છે. અને એ જે સરકારી તંત્ર તરફથી જે પરિપત્રો આવતા હોય છે, શિક્ષણ વિભાગ તરફથી, એ પ્રમાણે પણ કાર્યક્રમો થતા હોય છે. અને એ કાર્યક્રમોમાં અમે બાળકોને કારકિર્દી માર્ગદર્શન આપીએ છીએ કે અત્યારે જે તમારો મેં મુખ્ય વિષય વાંચ્યો એમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને 10મું 12મું પાસ કર્યા પછીના સ્કોપ કયા, તો તમે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જો તમે યુટ્યુબ ઉપરથી અથવા તો નેટ ઉપરથી ડાઉનલોડ કરશો તો એમાં બધી જ બાબતો આવશે. અહીંયા સલમાન સાહેબે પણ ઘણું બધું એનું સારું માર્ગદર્શન આપ્યું, ડૉક્ટર ફાયઝા મેડમે પણ ઘણું સારું માર્ગદર્શન આપ્યું, એસપી સાહેબે પોતે પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, અને ડીવાયએસપી મેડમે પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. તો આ તમામ જે બાબતો છે એ તમામ બાબતો આપણે આત્મસાત કરવાની જરૂર છે. અને ખાસ કરીને વાલીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત, જ્યારે હું વાલીઓની મિટિંગ કરું છું ત્યારે પણ એક બાબત કહું છું કે યુ બિલીવ યોર ચિલ્ડ્રન ઓલ્સો કેપિટલ. તમારા બાળકોને પણ મોટી સમજો, જેમ ધંધાને આપણે મોટી સમજીએ છીએ, બાળકો માટે સમય ફાળવવો ખૂબ જરૂરી છે. અને એ સમય તમે ફાળવશો તો આગળ જતા આ બાળકો જે છે એમના માટે એ કેરિયર ગાઈડન્સ જે છે એની ગરજ પણ સારશે. કોઈ પણ બાબતમાં કોઈ મૂંઝવણ હોય તો અત્યારે ઘણા બધા માર્ગદર્શન સેમિનારો થાય છે. અમે જ્યારે ભણતા ત્યારે 1985, 86, 87ની વાત કરું કે ત્યારે અમે 40-50 કિલોમીટર દૂર બોર્ડની પરીક્ષા આપવા માટે જતા હતા. એક દિવસમાં 2 પેપર અમે આપ્યા છે. અને ત્યારે પણ જે વ્યવસ્થા, ત્યારે પણ જે સાહિત્ય મળતું હતું એ સાહિત્ય પૂરતા પ્રમાણમાં મળતું નહોતું. અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં સાહિત્ય મળે છે. એટલે બાળકોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે પણ આ જે પણ કંઈ તમને આવા સેમિનાર થકી માર્ગદર્શન આપવામાં આવશે એ તમે પોતે એને ગ્રહણ કરો અને આગળ જિંદગીમાં વધો એવી અભ્યર્થના સાથે હું આ જે કાર્યક્રમ છે એમના આયોજકો અને એમાં ખાસ કરીને પોતાનો ખૂબ કિંમતી સમય જે છે એ સ્પેર કરી અને આવા ક્લાસ 1 અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહે એમનો, અને આયોજકમાં જે હાજી ફિરદોસ કોટી સાહેબ છે કે જેમના વિશે ઘણી વખત મેં વક્તવ્યમાં મારે કહ્યું છે તો વધારે ન કહેતા, એમનો
અમારા પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રેસિડેન્ટ જનાબ હાજી રફીક આલમ સાહેબનો કે આ પ્રિમાઇસીસ જે છે એમને પૂરું પાડ્યું એમનો, મંચસ્થ તમામ મહાનુભાવોનો અને જે વાલીગણ છે વિદ્યાર્થીઓ તમામનો હું હાર્દિક આભાર વ્યક્ત કરી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મેં હાજી ફિરદોસ કોટી સાહેબનું જે કહ્યું એમાં દારૂ સુલેવલ ખેર એમના તરફથી આ આયોજન થયેલું છે, તો ખાસ હું એમનો આભાર માનું છું કે એમને ઘણી વખત સમાજ સેવાના આવા કાર્યો કરે છે અને એમને સમાજ પાછળ તન, મન અને ધનથી માત્ર સમય જ નહીં પરંતુ દરેક રીતે સમાજને મદદરૂપ થાય છે. એ બદલ હું દારૂ સુલેવલ ખેરના આયોજકો જે છે એમનો ખાસ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.